પૈસાની તકલીફથી કંટાળી ગયા છો તો તમાલપત્રનો આ ઉપાય કરો, બીમારીઓથી પણ દૂર રહેશો। અનેક લોકો પૈસાની તકલીફથી કંટાળી જતા હોય છે, પરંતુ તમે તમાલપત્રના આ ઉપાય કરો છો તો આર્થિક તંગી દૂર થાય છે અને સાથે ઘરમાં પોઝિટિવિટી આવે છે। ભોજનનો સ્વાદ વધારવા માટે તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે। તમાલપત્ર હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તમાલપત્રના બીજા પણ અનેક ફાયદાઓ છે। તમાલપત્રના અનેક જ્યોતિષ લાભ પણ છે। તમે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો તમાલપત્રના ટોટકા તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। આ સાથે નજરદોષનો શિકાર કોઈ બને છે તો તમાલપત્રનો ઉપાય સારો સાબિત થઈ શકે છે। તમાલપત્ર વ્યક્તિના જીવનને સુખમય બનાવે છે અને સાથે જિંદગીમાં નવી ખુશીઓ લાવવાનું કામ કરે છે। તો જાણો તમાલપત્રના આ ટોટકા વિશે। તમાલપત્રના ટોટકા નજર દોષ ઉતારવાનો ઉપાય। તમે નજર દોષનો શિકાર બન્યા છો તો તમાલપત્રનો આ ઉપાય તમારા માટે સારો સાબિત થઈ શકે છે। આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમે 1 ચમચી મીઠું અને 7 તમાલપત્ર લો। ત્યારબાદ આ પ્રભાવિત વ્યક્તિની ઉપરથી 7 વાર ઉતારીને કોઈ ઝાડ નીચે મૂકી દો। માનવામાં આવે છે કે આમ કરવાથી નજર દોષ દૂર થઈ જાય છે। મનોકામના પૂરી કરવાનો ઉપાય। તમારી કોઈ ઈચ્છા છે અને પૂરી થતી નથી તો તમાલપત્રનો આ ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે। આ ઉપાય કરવા માટે તમાલપત્ર પર સિંદૂરની મદદથી તમારી ઈચ્છા લખો। માન્યતા છે કે આ ઉપાયથી મનુષ્યની મનોકામની પૂર્ણ થાય છે। આ સાથે તમારા જીવનમાં આવતી આર્થિક મુશ્કેલીઓનો અંત આવી જાય છે। નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઉપાયો। જે ઘરમાં કંકાશ થાય છે તેમજ નકારાત્મક ઉર્જા દૂર કરવા ઈચ્છો છો તો તમાલપત્રનો આ ઉપાય તમે કરી શકો છો। આ માટે 5 કાળા મરી લો અને 5 તમાલપત્ર લો। આ બંને વસ્તુ સાથે સળગાવો અને ઘરમાં ફેરવો। માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરનો કંકાશ દૂર થાય છે। આ સાથે નકારાત્મક ઉર્જા ખતમ થાય છે। ખરાબ સપના, કાળી નજર બધું થઈ જશે દૂર। રાત્રે ઊંઘતા પહેલા તકિયા નીચે મૂકી દો આ સફેદ વસ્તુ। અનેક લોકો રાત્રે જ્યારે સૂઈ જાય ત્યારે આસપાસ નકારાત્મક ઉર્જા મહેસૂસ કરતા હોય છે। આ ઉર્જાને કારણે ડરામણા અને ખરાબ સપના આવતા હોય છે। આમ આ વસ્તુમાંથી બહાર આવવા માટે તમે રાત્રે ઊંઘતી વખતે તકિયા નીચે કપૂર મૂકી દો છો તો અનેક ફાયદો થઈ શકે છે। કપૂર નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સાથે સાથે બીજી પણ અનેક નાની મોટી સમસ્યાઓમાંથી રાહત અપાવે છે। તો જાણો તમે પણ તકિયા નીચે કપૂર મૂકીને ઊંઘવાથી શું ફાયદો થાય છે। તકિયા નીચે કપૂર મૂકીને ઊંઘવાથી શું ફાયદો થાય। તકિયા નીચે કપૂર મૂકીને તમે સૂઈ જાઓ છો તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે। આ સાથે વ્યક્તિને ઊંઘ પણ સારી આવે છે। આ સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરવાનું કામ કરે છે। રાત્રે ઊંઘતા પહેલા કપૂરને તકિયાને નીચે મૂકવાથી વૈવાહિક જીવનમાં આવતી તકલીફો દૂર થાય છે। આ માટે રાત્રે ઊંઘતી વખતે તકિયા નીચે કપૂર મૂકી દો અને સવારમાં ઉઠીને એ કપૂર પ્રગટાવી દો। આમ કરવાથી વૈવાહિક સમસ્યાઓ દૂર થઈ શકે છે। જે લોકોને ડરામણા સપના આવે છે એમણે રાત્રે ઊંઘતા પહેલા કપૂર તકિયા નીચે મૂકવું જોઈએ। આમ કરવાથી પોતાનામાં પોઝિટિવિટી આવે છે। આ એક બહુ જરૂરી છે। કપૂરની સુગંધ તેજ હોય છે। આ માટે તમે તકિયા નીચે મૂકીને સૂઈ જાઓ છો તો માનસિક સ્વાસ્થ્ય સારું થઈ શકે છે। આ સાથે સ્ટ્રેસ દૂર થાય છે। કપૂર બીજી પણ અનેક રીતે કામમાં આવે છે।
કપૂર ઘરના અનેક કામને સરળ બનાવી શકે છે. આમ, તમારા ઘરમાં મચ્છર વધારે છે તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. કપૂરનો ધૂપ કરવાથી મચ્છરોના ત્રાસ ઓછો થઈ જાય છે. કપૂરનો ઉપયોગ પૂજાના પણ અનેક કામમાં કરવામાં આવે છે. લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી. જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ. ઝાડુ આમ તો ખૂબ જ સામાન્ય વસ્તુ છે, પરંતુ શાસ્ત્રોમાં તેનો સીધો સંબંધ મહાલક્ષ્મીની કૃપા સાથે બતાવ્યો છે. ઝાડુ આપણા ઘરની ગંદકીરૂપી દરિદ્રતાને દૂર કરે છે અને સાફસફાઈના રૂપમાં મહાલક્ષ્મીની કૃપા અપાવે છે. જે ઘરમાં સાફસફાઈ થાય છે, ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરની આસપાસ કોઈપણ મંદિરમાં 3 ઝાડુ રાખી આવો. આ ખૂબ જ જૂના જમાનાથી ચાલી આવતી પરંપરા છે. જૂના સમયમાં લોકો મોટાભાગે મંદિરમાં ઝાડુનું દાન કરતા હતા. ઝાડુ મૂકતી વખતે ધ્યાન રાખો, આ વાતો. મંદિરમાં ઝાડુ સવારે બ્રહ્મ મુહૂર્તમાં રાખવા જોઈએ. આ કામ કોઈ વિશેષ દિવસે કરવું જોઈએ. વિશેષ દિવસ જેમ કે કોઈ તહેવાર, જ્યોતિષના શુભ યોગ કે શુક્રવારે આ કામને કોઈપણ બતાવ્યા વગર ગુપ્ત રૂપમાં કરવું જોઈએ. શાસ્ત્રોમાં ગુપ્તદાનનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જે દિવસે આ કામ કરવું હોય તેના એક દિવસ પહેલા જ બજારથી 3 ઝાડુ લાવવા જોઈએ. જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ઝાડુ જો ગંદકી, ધૂળમાટી, કરોળિયાના જાળા વગેરે સાફ ન કરવામાં આવે તો ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. ઝાડુથી જ ગંદકી દૂર થઈ જાય છે અને તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. નકારાત્મક વાતાવરણમાં રહેનાર લોકોના વિચારો પણ નકારાત્મક બની શકે છે, જેની સીધી અસર ઘરની આર્થિક સ્થિતિ ઉપર રહે છે. ઘરમાં સાફસફાઈ રાખશો તો આપણેરે જ આ બાબતોથી છુટકારો મળી જાય છે અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ઝાડુને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે, થી કોઈપણ પ્રકારે તેનો અનાદર ન થવો જોઈએ. ઘરમાં જો ઝાડુ બધાની સામે ન રાખવો જોઈએ અને ઘણીવાર અન્ય લોકોના પગ તેની ઉપર લાગે છે, જે અશુભ છે. તેને લીધે ઝાડુને કોઈ સ્થાને છુપાવીને રાખવું જોઈએ. ઝાડુને દરવાજાની પાછળ રાખવાનું ઘણું શુભ માનવામાં આવે છે. ઝાડુને ક્યારેય પણ ઊભું ન રાખવું જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે. આજે પણ મોટાભાગના વડીલો ઝાડુને પગ લગી જાય તો ક્ષમા યાચના કરે છે અને તેને પ્રણામ પણ કરે છે. જ્યારે પણ કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો તે સમયે નવું ઝાડુ લઈને જ ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. આ શુભ શુકન માનવામાં આવે છે. તેનાથી નવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત બની રહે છે. જો ઘરમાં કોઈ નાનું બાળક હોય અને તે અચાનક ઝાડુ કાઢવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરે મહેમાન આવવાના છે. હંમેશા ધ્યાન રાખવું કે ઠીક સૂર્યાસ્તના સમયે ઝાડુ ન કાઢવા જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે. ઝાડુને ક્યારેય પણ ઘરથી બહાર કે છત ઉપર ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. એમ કરવાથી તમારા ઘરમાં ચોરી થવાનો ભય બની રહે છે. ક્યારેય પણ ગાય કે અન્ય જાનવરને ઝાડુથી મારવા ન જોઈએ. તે ભયંકર અપશુકન માનવામાં આવે છે. કોઈ પણ સદસ્ય કોઈ ખાસ કાર્ય માટે ઘરેથી નીકળ્યો હોય તો તેને ગયા પછી તરત જ ઝાડુ ન લગાવવા જોઈએ. એમ કરવાથી તે વ્યક્તિને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. ઝાડુને ભોજનકક્ષમાં કે જ્યાં રોજ ભોજન બનાવવામાં આવે છે ત્યાં ન રાખવું જોઈએ. ભોજનના સ્થાને કોઈ ઝાડુ રાખવામાં આવે તો ત્યાં ધૂળમાટીના કણ જશે અને તે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ પેદા કરી શકે છે. ઝાડુને ક્યારેય પણ બિસ્તર ઉપર ન રાખવું જોઈએ. બિસ્તર ઉપર ઝાડુ રાખવા અપશુકન માનવામાં આવે છે.
કોઈપણ સ્થિતિમાં બિસ્તર ઉપર ઝાડુ ન રાખવા જોઈએ. આ અપશુકનને લીધે ઘરમાં અલક્ષ્મીનું આગમન થઈ જાય છે અને લક્ષ્મી રિસાઈ જાય છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે ઝાડુથી આપણે સાફસફાઈ કરીએ છીએ અને તેમાં ધૂળ, કચરો અને અનેક નુકસાનકારક કીટાણુ ચોંટી રહે છે. એવી વખતે ઝાડુ બિસ્તર ઉપર રાખવામાં આવશે તો બિસ્તર ઉપર ધૂળ અને નુકસાનકારક કીટાણુ આવી જશે. તેને લીધે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ આવી શકે છે. અનેક લોકો ધૂળમાટીથી શરદી જુકામની સમસ્યાઓ તરત જ થઈ જાય છે. તેને લીધે બિસ્તર ઉપર ઝાડુ ન રાખવા જોઈએ. પૈસા માટે બધા પ્રયત્નો કરી હારેલા લોકો માટે રાવણના 10 તાંત્રિક ઉપાય. રાવણ સંહિતા અનુસાર સમૃદ્ધ બનવાના કેટલાક તાંત્રિક ઉપાય. રાવણ એક નામ જે જગત આખાની બુરાઈનું પ્રતીક છે. લંકાપતિ રાવણની આ વાતો લગભગ બધા જાણે છે કે રાવણે સીતાજીનું હરણ કર્યું. આ કારણે રામે તેનો વધ કર્યો. રાવણના 10 માથા હતા. તેની નાભીમાં અમૃત હતું. વિભીષણ અને કુંભકર્ણ તેના ભાઈ હતા. આ વાતો ઉપરાંત રાવણના કેટલાક એવા ખાસ ગુણો પણ છે તે બહુ ઓછા લોકો જાણે છે. જેમ કે રાવણ બધા શાસ્ત્રોનો જાણકાર અને શ્રેષ્ઠ વિદ્વાન હતો. રાવણે પણ જ્યોતિષ અને તંત્રશાસ્ત્રની રચના કરી હતી. દશાનને એવા ઘણા ઉપાય જણાવ્યા છે જેનાથી કોઈ પણ વ્યક્તિનું કિસ્મત રાતોરાત બદલી શકે છે. જેથી આજે અમે તમને રાવણે જણાવેલા એવા ખાસ ધનપ્રાપ્તિ, માન પ્રતિષ્ઠા અપાવશે. ધનપ્રાપ્તિનો ઉપાય કોઈ પણ શુભ મુહૂર્તમાં કે કોઈ શુભ દિવસમાં સવારે ઝડપથી ઉઠો. ત્યાર પછી નિત્યકર્મોથી નિવૃત્ત થઈને કોઈ પણ પવિત્ર નદી કે જળાશયના કિનારે જાઓ. કોઈ શાંત તથા એકાંત સ્થાન પર વટવૃક્ષની નીચે ચામડાનું આસન પાથરો. આસન પર બેસી ધનપ્રાપ્તિના મંત્રનો જાપ કરો. ધન પ્રાપ્તિનો મંત્ર. આ મંત્રનો જાપ અને 21 દિવસો સુધી કરવા જોઈએ. મંત્ર જપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. 21 દિવસોમાં વધારેમાં વધારે સંખ્યામાં મંત્રનો જાપ કરો. જેવો આ મંત્ર સિદ્ધ થઈ જશે, આપને અચાનક ધનપ્રાપ્તિ જરૂર કરાવશે. જો કોઈ વ્યક્તિને ધનપ્રાપ્ત કરવામાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો તેને આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય 40 દિવસો સુધી કરવા જોઈએ. તેને પોતાના ઘર પર જ કરી શકાય છે. ઉપાય અનુસાર ધનની પ્રાપ્તિ મંત્રનો જપ કરવાનો છે. પ્રતિદિન 108 વાર મંત્ર. આ મંત્રનો જપ નિયમિત રીતે કરવાથી કેટલાક દિવસો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ જશે અને આપના ધનમાં આવી રહેલા વિઘ્નો દૂર થવા લાગશે. શાસ્ત્રો અનુસાર દૂર્વા ઘાસ ચમત્કારી હોય છે. તેનો પ્રયોગ ઘણા પ્રકારના ઉપાયોમાં કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સફેદ દૂર્વાને કપિલા ગાય એટલે કે સફેદ ગાયના દૂધ સાથે પીસી લો અને તેનું તિલક લગાવો તો તે કોઈ પણ કામમાં નિષ્ફળ થતા નથી. કોઈ શુભ મુહૂર્ત જેવા દિવાળી, અક્ષય તૃતીયા, હોળી વગેરેની રાતે આ ઉપાય કરવું જોઈએ. રાતના આ ઉપાય શ્રેષ્ઠ ફળ આપે છે. આ ઉપાય અનુસાર રાતે કંકુ કે અષ્ટગંધાથી થાળી પર અહીં લખવામાં આવેલો મંત્ર લખો. મંત્ર. આ મંત્રનો જપ પણ કરવો જોઈએ. કોઈ સ્વચ્છ આસન પર બેસીને રુદ્રાક્ષની માળા કે કમળના ફૂલની માળાથી આ મંત્રનો જાપ કરો. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 વાર થવું જોઈએ. વધારેમાં વધારે આ મંત્રની સંખ્યા આપની શ્રદ્ધાનુસાર વધારી શકાય છે. આ ઉપાયથી આપના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગશે. શુભ તિથિઓ જેમ કે દિવાળી, હોળી, નવરાત્રિ, અમાસ, અક્ષય તૃતીયા, પૂનમ અથવા તો શુક્રવારે મહાલક્ષ્મીનું પૂજન કરો. પૂજન કરી સૂઈ જાઓ અને બીજા દિવસે ઝડપથી ઉઠો. નીંદરથી જાગ્યા પછી પલંગ પરથી ઉતરતા નહીં, પણ અહીં આપવામાં આવેલા મંત્રનો જપ 108 વાર કરો. મંત્ર. પથારી પર મંત્રનો જાપ કર્યા પછી 10 દિશાઓમાં 10 વાર ફૂંક મારો.
આ ઉપાયથી સાધકને ચારે તરફથી પૈસા પ્રાપ્ત થાય છે. જો તમે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી અખૂટ ધનસંપત્તિ ઈચ્છો છો તો ઉપા કરો. ઉપાય અનુસાર આપને અહીં આપેવા આ મંત્રનો જાપ 3 માસ સુધી કરવાનો છે. દરરોજ મંત્રનો જાપ માત્ર 108 વાર કરો. મંત્ર જપ કરતા સમયે આપની પાસે ધનલક્ષ્મી કોડી રાખો. જ્યારે 3 માસ થઈ જાય તો આ કોડી તમારી તિજોરીમાં કે જ્યાં આપ પૈસા રાખો છો ત્યાં રાખો. આ ઉપાયથી જીવનભર આપને પૈસાની કમી થશે નહીં. દાટેલું ધન પ્રાપ્ત કરવા માટે અહીં આપવામાં આવેલા મંત્રનો જાપ 10,000 વાર કરવાનું થશે. મંત્ર દાટેલા ધનના દર્શન કરવા માટે વિધિ આ પ્રકારે છે. કોઈ શુભ દિવે અહીં આપેવા મંત્રનો જાપ હજારોની સંખ્યામાં કરો. મંત્ર સિદ્ધ થઈ ગયા પછી જે સ્થાન પર ધન દાટેલું છે ત્યાં ધતુરાના બી, હળાહળ, સફેદ ધુધુંચી, ગંધક, મૈનસિલ, ઘુવડની વિષ્ઠા, શિરીષ વૃક્ષનું પંચાંગ બરાબર માત્રામાં લો અને સરસવના તેલમાં પકાવી લો. ત્યાર પછી તે સામગ્રી દાટેલા ધનની શંકાવાળા સ્થાન પર ધૂપદીપ ધ્યાન કરો. અહીં આપેલા મંત્રનો જપ હજારોની સંખ્યામાં કરો. એવું કરવાથી તે સ્થાનથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. ભૂત પ્રેતનો ભય દૂર થશે. સાધકને જમીનમાં દાટેલું ધન જોવા મળશે. જો આપ ઘર કે સમાજ કે ઓફિસમાં લોકોને આકર્ષિત કરવા ઈચ્છો છો તો બિલ્વપત્ર તથા બિજોરા લીંબુ લઈને તેને બકરીના દૂધમાં મેળવી પીસી લો. ત્યાર પછી તેનાથી તિલક લગાવો. એવું કરવાથી વ્યક્તિનું આકર્ષણ વધે છે. અપામાર્ગના બીને બકરીના દૂધમાં મેળવી પીસી લો. લેપ બનાવો. આ લેપને લગાવવાથી વ્યક્તિનું સમાજમાં આકર્ષણ વધી જાય છે. બધા લોકો તેનું કહેવાનું માને છે.